તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે હું લઈને આવ્યો છું કારનું ફાસ્ટ ચાર્જર. તો ચાલો આપણે એના અનબોક્સિંગ કરીએ અને જોઈએ તેમાં કેવું ચાર્જિંગ થાય છે અને એના રિવ્યૂ તમને આપીશ. તો આજે હું લઈને આવી ગયો છું કારનું એક ચાર્જર જે સારામાં સારી કંપનીનું છે, બોટ કંપનીનું છે. તો આપણે આજે એનું અનબોક્સિંગ કરશું અને જોશું કે એનાથી ચાર્જિંગ કેવું થાય છે, કેવાક રિવ્યૂ છે. તો ચાલો હું તમને બતાવું કારનું ચાર્જર. આ છે બોટનું કાર ચાર્જર, ફાસ્ટ ચાર્જર. તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરીએ. તો સૌપ્રથમ બોક્સ ખોલતા તો બોક્સ ખોલતાની સાથે અંદરથી એક નીકળશે ડ્યુઅલ પોર્ટવાળું કાર ચાર્જર જે બોટ કંપનીનો છે, લોગો સાથે આવે છે. ત્યારબાદ અંદરથી એક બોટ કંપનીનો સી ટાઈપનો ચાર્જિંગ કેબલ નીકળશે. ત્યારબાદ અંદરથી એનું એક યુઝર મેન્યુઅલ નીકળશે. તો ચાલો ફ્રેન્ડ, આપણે આ ચાર્જિંગથી કેવોક મોબાઈલ ચાર્જ થાય છે એ ટેસ્ટ કરીએ. તો ચાલો. તો આના પહેલાં સૌ પ્રથમ તમારા ચાર્જિંગ પોઈન્ટ એટલે કે સિગરેટ લાઇટર પોઈન્ટમાં લગાવવાનું રહેશે. ત્યારબાદ ચાર્જિંગ કેબલને કનેક્ટ કરીને જોઈએ આપણે મોબાઈલ કેવું ચાર્જિંગ થાય છે. તો તમે જોઈ શકો છો કે ચાર્જિંગ થવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે 81માંથી 82% ચાર્જિંગ થઈ ગયું છે. તો ચાલો આને મોબાઈલને અત્યારે થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ. તો ચાર્જિંગ વિશે થોડીક ડિટેલ્સ તમને આપી દઉં કે આમાં શું શું સિસ્ટમ આવે છે. તો ચાર્જિંગના બોક્સમાં તમને અહીંયા બધી જ ડિટેલ્સ જોવા મળી જશે, જેમાં ડ્યુઅલ આઉટપુટ પોર્ટ 1માં 18 વોલ્ટ QC 3.0, પોર્ટ 2માં 30 વોલ્ટ PD ચાર્જિંગ જે ટાઈપ C થી C મોબાઈલ ચાર્જિંગ થશે. ત્યારબાદ સ્માર્ટ IC પ્રોટેક્શન આવશે જે રીટિંગમાં પણ કામ આવશે. સાથે 2 વર્ષની વોરંટી પણ આવશે. તો તમે જોઈ શકો છો બોટનું ડ્યુઅલ QC PD પોર્ટ રેપિડ કાર ચાર્જિંગ. અને મેં આ ચાર્જર એમેઝોનમાંથી ખરીદ્યું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે ચાર્જિંગ ચડાવ્યું ત્યારે 82% હતું, જે હર મિનિટે 1% ચાર્જ કરીને આપે છે મોબાઈલ. તેથી આ મોબાઈલ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નથી કરતો, પણ છતાં પણ 1 મિનિટે 1% ચાર્જ કરીને આપે છે. તો આઈ હોપ મને તો આ ચાર્જર બહુ ગમ્યું. જો તમને ગમ્યું હોય તો મારી બાયોમાં લિંક હશે, ત્યાંથી તમે ખરીદી શકો છો. ચાર્જર સારું છે મારા મંતવ્ય પ્રમાણે. જો તમને પસંદ આવે તો તમે ખરીદી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.